જય જિનેન્દ્ર. સુખ સત્તામાં સ્વામી. જય જિનેન્દ્ર. હાજી. સુખ સત્તામાં સ્વામી. હાજી હા ભક્તિનંદામી. હા. ભક્તિનંદામી સ્વામી. નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવ્વ સાહુણંગ એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વે સિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાનસ્તો ઓમ નમો સૂયસ્તો ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ્તો ઓમ નમો બંભીએ દેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ. ભક્તિનંદામી સ્વામી. હાજી વંદના કરી લઈએ. વંદના. હા કરી લ્યો. ભીખુ તો ભીખુ તો આયા આયા હિણમ સ્વામી સકારેમી સમાણેમી કલ્યાણમ બધાને કરો. જય હાજી આયા હિણમ પયા હિણમ વંદામી નમસ્સામી સકારેમી સમાણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ દેયમ વાસમ વંદામી બરાબર. હિણમ પયા હિણમ વંદામી સકારે સમાણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જયમ વાસમ. હાજી હાજી હા. આપણે શ્રી તત્વાર્થ સૂત્ર ઉમા સ્વાતિ વિરચિત ગ્રદ્ધ પિચ્છાચાર્ય રચિત શ્રી તત્વાર્થ સૂત્ર અધ્યાય પહેલો અને પેલું સૂત્ર આપણું ચાલતું હતું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એમાં આપણે જોયું હતું કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ ત્રણ જ્યારે ભેગા થાય ત્યારે મોક્ષ માર્ગ બને. માત્ર સમ્યક દર્શન તો પણ મોક્ષ માર્ગ ન બને, માત્ર સમ્યક જ્ઞાન તો પણ મોક્ષ માર્ગ ન બને, માત્ર સમ્યક ચારિત્ર તો પણ મોક્ષ માર્ગ ન બને. પણ દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણે જ્યારે એક રૂપ બને, એકમય બને ત્યારે મોક્ષનો માર્ગ બને છે. બરાબર. આ વાત આપણે ગયા વખતે જોઈ હતી. હવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર કોને કહેવાય? સમ્યક શબ્દ છે ને, જ્ઞાન દર્શન ચારિત્ર તો છે પણ સમ્યક શબ્દ એટલે શું? સમ્યક દર્શન કોને કહેવાય? સમ્યક જ્ઞાન કોને કહેવાય? સમ્યક ચારિત્ર કોને કહેવાય? હા, એ આપણે સમજવાની છે. તો એ સમજતા પહેલા આપણે ગયા વખતે મોક્ષ માર્ગ વિશે વાત કરી હતી કે મોક્ષ માનનારા આસ્તિક હિન્દુ ધર્મ, સનાતન ધર્મ ની અંદર મોક્ષ બધા માને છે, નિર્વાણ ને બધા માને છે, પણ મોક્ષની વ્યાખ્યાઓ બધાની અલગ 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 છે. હા, આપણે જોયું તું ગયા વખતે કે બૌદ્ધ લોકો મોક્ષ માને, નિર્વાણ માને, પણ એ મોક્ષ અને નિર્વાણ કોને કે? યાદ છે મેં ગયા વખતે કીધું તું ઈ? પંચમહાભૂતમાં ભળી જાય. સ્વામી પાછું લઈ લો ને. હા, તો ગયા વખતે આપણે વાત કરી હતી કે બૌદ્ધ લોકો મોક્ષ કોને માને? તો કે દીપકની જેમ મોક્ષ માને. દીપકની જેમ મોક્ષ માને એનો અર્થ શું? કે દીપક જલે છે અને દીપક બુઝાઈ જાય. દીપક જલે છે એ જીવન છે અને દીપક બુઝાઈ જાય એ મોક્ષ છે. બરાબર. તો જ્યાં સુધી સંતતિની પરંપરા છે ત્યાં સુધી જીવન છે, પણ જેવી સંતતિની પરંપરા દીપક ઓલવાઈ જાય એમ
ઓલવાઈ જાય એ મોક્ષ માર્ગ છે. એ મોક્ષ છે, મોક્ષ માર્ગ નહીં, મોક્ષ છે. સમજાણું તમને? કે દીપક જેમ ઓલવાઈ જાય એવી જ રીતે મોક્ષનો અર્થ છે કે બધી સંતતિ, બધી જ પરંપરા સર્વથા ડિઝોલ્વ થઈ જાય, સર્વથા સમાપ્ત થઈ જાય, એનું નામ મોક્ષ છે. તો તમને આ વ્યાખ્યા બરાબર લાગે છે મોક્ષની, બૌદ્ધોની? નહીં. જો કાંઈ જ ન બચતું હોય તો પછી આટલી બધી માથાકૂટ કરવાની જરૂર શું? આટલી સાધના કરવાની જરૂર શું? આટલી દુઃખી થવાની જરૂર શું? આટલું ભૂખ્યા રહેવાની જરૂર શું? આટલા સાધના અને ધ્યાન કરવાની જરૂર શું? જો અંતે ઝીરો થઈ જતું હોય, ડિઝોલ્વ જ થઈ જતું હોય, આપણા હાથમાં કઈ જ ના આવતું હોય, અનુભૂતિ કોઈ જ ન બચતી હોય, તો એ દીપક નિર્વાણવત મોક્ષ ને માનવો એ કેટલું યોગ્ય ગણાય? સમજાણું? એટલે આને પણ મોક્ષ માનનારો વર્ગ છે, બૌદ્ધ વર્ગ. કે મોક્ષ એટલે એવું માને કે જેમ દીપક બુજાઈ જાય અને જ્યોતિ સદંતર વિલય થઈ જાય એ મોક્ષ છે. તો એવી જ રીતે આત્મા સંતતિ પરંપરાથી એ જીવન જીવે છે. ગયા કાળની સંતતિ વર્તમાન કાળમાં જોડાય અને એનું જીવન કન્ટિન્યુ ચાલે છે, એવું માનનારા બૌદ્ધો મોક્ષ કોને કહે? તો કે આ સંતતિ સમાપ્ત થઈ જવી. જેમ દીવો ઓલવાઈ જવો એમ આ સંતતિ સમાપ્ત થઈ જવી. પછી કોઈ જ ન જીવન રે, ન કોઈ એના ગુણો રે, ન કાંઈ જ રે, બધું જ વિલય પામવું, એનું નામ મોક્ષ છે, એનું નામ નિર્વાણ છે. તો સ્વામી એનો મતલબ એમ તો પુનર્જન્મ માનતા નથી? પુનર્જન્મમાં માને પણ ઈ સંતતિ છે, ઈ સંતતિ છે, અને ઈ સંતતિ ચાલુ છે ત્યાં સુધી મોક્ષ નથી. સંતતિ સમાપ્ત થઈ જવી એ મોક્ષ છે. સંતતિ એટલે શું? કે આગલી ક્ષણ એક એવી વસ્તુ મૂકીને જાય છે કે પાછલી ક્ષણમાં ઈ કનેક્શન થાય છે. બરાબર? તો બૌદ્ધ લોકો ક્ષણિક વાત છે કે આજે ઉત્પન્ન થયું આ ક્ષણમાં ઈ નાશ પામી ગયું. તો પછી એને પ્રશ્ન કરવામાં આવ્યો કે જો બધું નાશ પામી જતું હોય તો તમે ગઈકાલે ઢોકળા ખાધા તા ઈ યાદ કોણે રાખ્યું? કેમ કે ગઈકાલના તો તમે મરી ગયા. તો ગઈકાલે સાંજે ઢોકળા ખાધા તા, તો ઢોકળા ખાધા તા ઈ યાદ રાખ્યું કોણે? અથવા ગઈકાલે સાંજે મેં આમ કર્યું તો ગઈકાલને યાદ રાખનારું કોણ? સમજાય છે? એટલે બૌદ્ધ લોકોએ એવી એક વાત આપી કે વસ્તુ તો ઉત્પન્ન થાય તરત જ નાશ પામે છે, પણ નાશ પામતા પહેલા એક એવું સંતતિ, એક એવા સંસ્કાર છોડીને જાય છે કે એ સંસ્કાર બીજી ક્ષણમાં જોઈન થતા એ બીજી ક્ષણમાં પૂર્વના સંસ્કારને જાણી શકે છે. સમજાણું? એટલે ઈ સંતતિ પરંપરાને માને. અને મોક્ષ એટલે વર્તમાન અને સંતતિ આ બધાનું વિલય થઈ જવું, એને મોક્ષ માને. અને દ્રષ્ટાંત આપ્યું દીપકનું ઓલવાઈ જવું. હવે દીપક ઓલવાઈ જાય તો ન રહે વાટ, ન રહે દીવડો, ન રહે અજવાળું, ન રહે કાંઈ, એટલે સંપૂર્ણ શૂન્ય બની જવું આ મોક્ષ છે. તો આ મોક્ષ કેટલો આપણને બરાબર લાગે? અગર આત્મા જ ન રે, આત્માના ગુણો જ ન રે, કાંઈ જ ન રે, જો બધું જ નાશ પામી જતું હોય, વિલય પામી જતું હોય, તો પછી એ મોક્ષને કરીને કરવાનું શું? તો એની માટે આટલી સાધના, આટલું ભૂખે રહેવું, આટલી વાતો, આનો મતલબ શું? અને આવું બનતું નથી. જગતમાં આવું બનતું જણાતું પણ નથી.
તો આ મોક્ષ આપણને કેવો લાગે? બરાબર લાગે? ન લાગે. દીપક નિર્વાણવત ન લાગે. ન લાગે? સમજાઈ ગયું બરાબર તમને? હાજી. આપણે એમ કહીએ કે હા નાશ પામે. શું નાશ પામે? શરીર. શરીર નાશ પામે, શરીરથી મળતી ચીજો નાશ પામે, એટલે જીવન નાશ પામે. હા, બરાબર છે. જીવ જીવ અને જીવન અને જગત, બરાબર, આ ત્રણ વસ્તુ છે. જીવ, જગત અને જીવન. હવે આમાંથી નાશ શું પામે? જીવન. જીવન. સમજાવું તમને? હવે તમે લોકો પણ મોક્ષ વાંચજો, બરાબર સમજી ગયા. બૌદ્ધોનું કેવું છે કે જીવ પણ નાશ પામે, જગત પણ નાશ પામે ને જીવન પણ નાશ પામે, એનું નામ મોક્ષ. તો એવું બને? ના. હા, આપણે એમ કે જગત શાશ્વત છે, જીવ પણ શાશ્વત છે, જીવન અશાશ્વત છે. કારણ કે જીવન બનાવવામાં આવે છે. જગતમાંથી જીવ પોતાની જરૂરિયાત અનુસાર, પોતાની યોગ્યતા અનુસાર જગતમાંથી મટીરિયલ લે અને એ મટીરિયલ લઈને પોતાનું એક નવું જીવન બનાવે. જગત પાસે રો મટીરિયલ છે, જીવ પાસે એ મટીરિયલ ને લેવાની તાકાત છે અને એમાંથી પોતાનું જીવન બનાવવાની તાકાત છે. સમજાણું? મારે અત્યારે બોલવું છે, તો મારે બોલવા માટે મારી પાસે, હું જીવ છું, મારી પાસે બોલવાની શક્તિ છે, સામર્થ્ય છે, મારી પાસે વચન બળ પ્રાણ છે, બરાબર, યોગ બળ પ્રાણ છે મારી પાસે. અને જગતમાં ભાષા વર્ગણાના પૂતગલો છે. માત્ર મારામાં પ્રાણ હોવાથી બોલાઈ નથી જતું, પણ મારે ઈ પ્રાણને એક્ટિવેટ કરવા માટે મારે જગત પાસેથી ભાષા વર્ગણાના પૂતગલો લેવા પડે છે કે નથી લેવા પડતા? સમજાય છે? તો ભાષા વર્ગણાના પૂતગલો મારે જગત પાસેથી લેવાના. લેનારો કોણ? જીવ. જીવ. લેનારો કોણ? જીવ. 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 હા, લે ક્યાંથી? જગત પર. જગતમાંથી. અને જીવ જગતમાંથી લઈને રો મટીરિયલ છે, એને શું બનાવે? તો કે આજે હું શબ્દ વાક્ય તમને ભણાવી રહી છું, તો આ શું છે? તો કે આ વચનની જીવન છે. જીવન એટલે મન વચન કાયાથી થતા તમામ વ્યાપારો, આ જીવન છે. સમજાણું બરાબર? હેલો. જીવન માત્ર નાશ પામે છે, તો જીવન પણ બી નાશ તો નથી જ પામતું ને. હા, તમે કીધું હમણાં જીવન માત્ર નાશ પામે છે એમ, ત્રણ માંથી એમ. બરાબર. તો જીવન પણ હોય જ છે ને, એ બી ક્યાં નાશ પામે છે? ખાલી આપણી માટે નાશ પામ્યું એ ભાવ ખાલી. હા, તો જીવન કોને કહેવાય? દરેકનું પોતપોતાનું જીવન છે. તમે તમારું જીવન જીવો છો, હું મારું જીવન જીવું છું, તો નાશ શું પામશે? દરેકનું પોતાનું જીવન. બરાબર. એટલે જે રો મટીરિયલ લઈને હું મારું સંસારનું જીવન ચલાવી રહી હતી, એ જીવન મારું સમાપ્ત થયું. જીવ કાયમ રહ્યો અને જગત પણ કાયમ રહ્યું. બીજું આવે છે ને. હા, જીવન મારું સમાપ્ત થયું એનો અર્થ એ છે કે મેં જે ભાષા વર્ગણાના પૂતગલો લીધા હતા અને અત્યારે તમને ભણાવી રહી છું, આ મારું 1 કલાકનું જીવન છે, અને એ જીવન જેવું મારું સમાપ્ત થઈ ગયું, તો મારા ભાષા વર્ગણાના પૂતગલો જગતની અંદર પાછા વિખરાઈ ગયા. અચ્છા. સમજાણું તમને? જી.
કે નહીં? હું બોલું ત્યાં સુધી જ ભાષા છે. જેવું મારું બોલાઈ ગયું એટલે ભાષા વગરના પૂતગલો જગતમાં ફેલાઈ ગયા, વિખરાઈ ગયા, પછી મારી પાસે રહેતા નથી. વાત તમને મુદ્દાની સમજાય છે કે નથી સમજાણી? સમજાય છે. તો ક્ષણભંગુર કોણ? જગત, જીવ કે જીવન? जीवन સમજાણું બરાબર? હા, સમજાય સ્વામી. એટલે એ જીવન જગતમાં ભળી જાય છે એમ, એનો નાશ થઈ જાય છે એવી રીતે એમ. હા, કારણ કે જીવન બને છે જગતમાંથી અને એની વચ્ચે મીડિયા જીવ હતો. જીવ આ બંનેના મીડિયામાંથી બહાર નીકળી ગયો તો જગત જગતની જગ્યાએ જીવન સમાપ્ત થઈ ગયું, જીવન પૂરું થઈ ગયું અને માત્ર જીવ બચ્યો તો આપણે એને શું કહેશું? તો આપણે એને શું કહેશું? મોક્ષ. સમજાણું તમને? જી. બૌદ્ધોની વાત સમજાણી? હા. એકદમ પાકું? તો સ્વામી હાજી. એ પૂતગલ તમે કંઈક ફરમાયું અને પૂતગલ મારા સ્મરણમાં કંડારાઈ ગયા, છતાં પણ એ નાશ તો પામી જ ગયા છે ને? આ નાશ પામી ગયા છે. હા, પણ મારી જો સ્મૃતિમાં જગતમાંથી લીધેલી વસ્તુ છે એ નાશ પામી ગઈ, પણ છતાં આપણને ઈ યાદ છે, તો એનો અર્થ એ છે કે યાદ રાખનારો કોણ છે? તો કે જીવ છે. યાદ રાખવું એ કોનો સ્વભાવ છે? જીવનું. ઈ શાશ્વત છે, એ તો આપણે કહીએ છીએ. એટલે ઈ તો વિખેરાઈ ગયા છે અથવા તો નાશ પામ્યા છે, પણ મારી નાશ સ્મૃતિમાં પામ્યા છે શું છે? જગતમાંથી લીધેલા પરમાણુ નાશ પામ્યા છે. જી હા, પણ ભાવ પણ એ પરમાણુને લઈને જીવન બનાવીને જે જ્ઞાન ધારા ચાલી હતી, જે ઉપયોગ ધારા ચાલી હતી, એ શાશ્વત છે કે નહીં? જી બરાબર કે નહીં? આપણે ગઈકાલે આમ કર્યું તો ગઈકાલ સમાપ્ત થઈ ગઈ. ગઈકાલ ખાધેલું એ બધું વિખરાઈ ગયું, પણ આપણે ગઈકાલે આ ખાધું તું એ આપણને આજે યાદ શું કામ છે? તો કે યાદ રાખનારો અંદર બેઠો છે એટલે યાદ છે, જીવ છે એટલે યાદ છે. એટલે હરેક સમયે પૂતગલો નાશ પામે છે. નાશ પામે છે એટલે વિખરાઈ જાય છે, ઘટનાઓ પૂરી થઈ જાય છે, છતાં એક એવું ધ્રુવ તત્વ છે કે ભૂતકાળ અને વર્તમાનને બંનેને જોડવાનું કામ કરે છે, અને એ છે ધ્રુવ તત્વ, શાશ્વત. તો એ શાશ્વત તત્વ કોણ? આત્મા. એટલે સ્વામી જીવન ને જગત હંગામી છે. હા, જીવન અને જગત હંગામી છે, જ્યારે જીવ તત્વ ધ્રુવમાં લેવાનું. નહીં, જગત પણ ધ્રુવ છે. જીવન સમજી લો, હંગામી જગત પણ ધ્રુવ છે, પણ જગતમાંથી બનતી જીવન ઈ પર્યાય છે. જીવન એ પર્યાય છે. તો પર્યાયનો તો સ્વભાવ જ છે નાશ પામવાનો. જીવન છે ઈ સમયે આપણે જે જીવીએ છીએ ઈ જીવન છે. તો સમય પૂરો થયો તો જીવન પણ પૂરું થયું. એક્ઝેક્ટલી. સમજાણું કે નહીં બધાને? બરોબર. જી સ્વામી, જી સમજાયું. હા, સ્વામી થોડું તમે સમજાય. જીવન એટલે આખું જીવન નહીં લ્યો. જીવન એટલે વર્તમાન ક્ષણ જે તમે જીવી રહ્યા છો. તો સમયે જીવવા માટે સમયે આપણો શ્વાસ ચાલે છે, સમયે આપણો ઉપયોગ ચાલે છે, તો સમયે જીવવા માટે આપણને જગતમાંથી લેવું પડે કે નહીં? સમયે આપણે કર્મ ગ્રહણ કરીએ છીએ, શું છે? વર્ગણા છે. બરોબર.
અલગ અલગ પ્રકારની છે. હા, જેવી એમાંથી જરૂરિયાત. એમાંથી મુખ્યત્વે 8 જ લેવાની. સમજાણું તમને? સ્વામી, તો સ્વામી, જીવે હા, જે જીવ જ્ઞાન મૃત્યુ રાખ્યું પામે છે, સ્વામી, જીવ હાજી. તો એને વર્ગણા મીન્સ કે ના પૂતગલો આપી દે ને. પૂતગલો હોય, કર્મના પૂતગલો. તમારો અવાજ કટ થાય છે થોડુંક. હા, બોલો બોલો બોલો, બરાબર બોલો. હા, મૃત્યુ પામે તો એના જે પૂતગલો છે એ વાતાવરણમાં પાછા છોડી દે ને. હા, સમયે સમયે મૃત્યુ થાય તે તો છેલ્લા ક્ષણનું જે આ શરીર બન્યું તે બધું છૂટે, પણ સમયે સમયે જે આપણે પૂતગલો લઈએ છીએ તે મૃત્યુ જ છે ને. હમ. હવે જે બચપન ચાલ્યું ગયું તમે ધારો તો પાછું લાવી શકો? ના. એઝ ઇટ ઇઝ લાવી શકો? ના. નહીં નહીં. ગઈકાલ એટલે ગઈ તેને એઝ ઇટ ઇઝ લાવી શકો? ના. બરાબર છે. હા, એની એની યાદ લાવી શકો, એ જીવાતા એમાંથી ખોટું શું કર્યું સાચું શું કર્યું એ સમજી શકો, એમાંથી દડો લઈ શકો, આ બધું કરી શકો, કારણ કે આ બધું જાણવું આ ઉપયોગ છે. તો ઉપયોગ શાશ્વત છે, જીવન અશાશ્વત છે. તો બોલો બોલો, તમને જે ન સમજાય, જે શંકા થઈ, કયો, કેમ કે આ વાત સમજશો તો જ તમે આગળ તત્વાર્થમાં પ્રવેશ કરી શકશો. સ્વામી, હા, બોલો. જીવે જે જ્ઞાન પોતાની પાસે રાખ્યું છે, હા, કયા સ્વરૂપમાં રહે છે, એમ શું લીધું એને જગતમાંથી ને પોતે રાખી લીધું એવું શું છે? ઉપયોગ રૂપમાં, સ્વામી, સયોક્ષમ રૂપમાં. માં પણ સ્વામી, હાજી. ઉપયોગ એટલે વૃત્તિમાં આવે ને? નહીં, ઉપયોગ એટલે જાણવું. અચ્છા, જાણવામાં આવે. સ્વામી ઉપયોગ પ્રકૃતિમાં આવે ને? હા, પ્રકૃતિમાં આવે ને ઉપયોગ? પ્રકૃતિ એટલે એટલે આપણી અંદર સમજમાં આવે, હા, આત્મામાં રહે ઉપયોગ ને. હા, ઉપયોગ એ જ્ઞાન ગુણ છે. ઉપયોગ હમ, એટલે જાણવું અને જોવું. હમ. જાણવું એટલે સામાન્ય જાણવું અને વિશેષ જાણવું, આ ઉપયોગ છે. એ વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેમાં નહીં આવે ને? વૃત્તિ અને પ્રવૃત્તિમાં તો પ્રવૃત્તિ આ બધું જીવનમાં થતા જે ભાવો છે, રાગ હમ અને દ્વેષ, હમ વૃત્તિ, આ બધું જળ અને જીવ બંનેના મિશ્રણથી બનતી પ્રક્રિયા છે. આ જીવન કહેવાય. હમ. જીવ અજીવ બંને હમ. દ્વારા બંને થ્રુ જીવન ચાલે. એટલે જીવ અને જળ, અજીવ. જગત, એમાં હમ બેના પુરુષાર્થથી, બેના પ્રયાસથી જે વૃત્તિ બની, પ્રવૃત્તિ બની, વ્યાપાર બન્યો, જીવન બન્યું, યોગ હમ બન્યા, આ બધાને કહેવાય જીવન. હમ. ત્યારે જ્ઞાન સમજમાં જશે, વૃત્તિ યસ, પ્રવૃત્તિમાં નહીં જાય. યસ. સ્વામી, એ ભાષા વર્ગણાના પૂતગલો હોય, કારણ કે આપણને બીજા ભાવમાં યાદ આવે છે કે મેં આવું ક્યાંક સાંભળ્યું છે. સાંભળ્યું છે ઈ જ્ઞાન છે, એ તમને હમ સ્મૃતિમાં છે કે તમે હમ આવું સાંભળ્યું તું. હમ પણ એ જે પૂતગલો મેં લીધા હતા એ પૂતગલો હમ તો ઈ વિખેરાઈ ગયા. છૂટી જ જાય એમ. વિખેરાઈ ગયા, કારણ કે પન્નવણા સૂત્ર એમ કહે કે ભાષા કોને કહેવાય, તો કે હમ બોલાય ત્યારે જ ભાષા છે, હમ પછી અભાષા બની જાય. બરાબર. તો સ્વામી, જે સ્મૃતિમાં રહે છે એને ઉપયોગ જ નામ આપેલું છે. સ્મૃતિમાં હમ રે ઈ જ્ઞાન ગુણ છે, મતિ જ્ઞાન છે. હમ. અગર આત્માના લક્ષ સાથે છે તો મતિ જ્ઞાન છે, અગર હમ ભૌતિક લક્ષ સાથે છે તો મતિ અજ્ઞાન છે. બરાબર. અને સ્વામી, એને સ્વામી એને સારું. વ્યક્ત કરવાની પ્રક્રિયા અથવા તો વ્યક્ત કરવાની શક્તિ એ શ્રુત જ્ઞાન થયું ને? એ શ્રુત જ્ઞાન. અભિવ્યક્તિ આવી ત્યાં શ્રુત જ્ઞાન. હમ. તો છતાં પણ બંનેને સાથે જ લીધા છે, જોડિયા એના જ્ઞાન વગર કીધા છે. હોય ને શ્રુત જ્ઞાનની જરૂર બાકીના ચારે ચાર જ્ઞાનને પડે. હમ હમ કારણ કે અભિવ્યક્તિ શબ્દ સિવાય નથી.
અભિવ્યક્તિ કરવી કેવળ જ ન હોય તો કેવળ જ્ઞાનને પણ પોતાનું કેવળ જ્ઞાન વ્યક્ત કરવું હોય તો શબ્દનો જ સહારો લેવો પડે, શ્રુતનો જ સહારો લેવો પડે. પણ સ્વામી વ્યક્ત કરવું જ ન હોય, પોતે બધું જાણે છે પણ વ્યક્ત ન આ કરવું પણ હોય. તમે પ્રશ્ન કર્યો તો મૂંગા તો રે નહીં. હમ હા, તીર્થંકર છે, જિન્નામ કર્મ છે, એને તો કઈ બોલવું નથી. પણ હવે તમે એને પ્રશ્ન પૂછ્યો, તેને જિન્નામ કર્મ કપાવવા માટે યોગો બોલે. સ્વામી કેવળ જ્ઞાનતા એટલે જીત વ્યવહાર છે ને, કે તીર્થંકર દેશના આપે છે. દેશના આપવી આ જીત વ્યવહાર નથી. અચ્છા, એ જીત વ્યવહાર. સ્વામી જીત આ વ્યવહાર યોગ પ્રમાણ અવસ્થા છે. જિન્નામ કર્મને ખપાવવાની આ પ્રક્રિયા છે. ઓહો. દેશના એ જિન્નામ કર્મ ખપાવવાનો ઉપાય છે. સ્વામી સમજાણી મૂળ વાત તમને બૌદ્ધ દર્શનની? સ્વામી હા બોલો એક પ્રશ્ન છે. બોલો. આપણે જે ક્યાંયથી પણ વાંચ્યું ના હોય, સાંભળ્યું ના હોય ને અંદરમાંથી આવે કે તો એને શું કહેવાય? એટલે હમણાં ઓલા આપણા સુબોધિકા મહારાજ સાહેબનું એવું એમનું ઇન્ટરવ્યુમાં એમનું સાંભળ્યું કે નાનપણથી એમ બોલતા હતા કે મારે દીક્ષા લેવી છે. તો દીક્ષા શું છે એ તો ખબર ન હોય નાનપણમાં એમને, તો ઈ શું કહેવાય? જે અંદરમાંથી આવે એ શું કહેવાય? એને આ ભવમાં નથી સાંભળ્યું, અચ્છા. પણ એનો ભૂતકાળ પણ તો છે. જી સ્વામી. હે ને? બરાબર. સ્વામી સ્વામી બાલ્ય વયમાં દીક્ષા શું છે એ તો ખબર ન હોય, એટલે એ તો ખાલી સ્મરણ માત્ર થી જ બોલતા હોય ને કે દીક્ષા ખડા લેવી રાખો, ખડા. હા સ્વામી એમને દીક્ષા શું છે એ તો ખબર ન હોય, હા ખાલી બોલતા જ હોય ને કે મારે દીક્ષા લેવી છે, પૂર્વ સંસ્કાર ને કારણે કે હા, પૂર્વ સંસ્કાર હોય, પૂર્વના બહુ જ તમે જે સંસ્કારને એકદમ અંદરથી જીવા હોય, ભાવથી જીવા હોય, ઉપયોગ સાથે જીવા હોય, તો એની છાપ તમારી અંદર છે. તો એ તમને તમે એવું દ્રશ્ય જુઓ એટલે ઈ સ્મૃતિ તાજી થાય. તમે સમજી ના શકો પણ એ સ્મૃતિ તાજી થાય. સમજી ન શકતા કારણ કે સમજી ના સમજતો શકો નથી એવું બને. જેમ કે મેં તમને એક વખત કદાચ તમારી કોઈ વાંચણીમાં જ વાત થઈ હતી કે ટાઇટેનિક ની અંદર જે ટાઇટેનિક જહાજ સમુદ્રમાં ડૂબી ગયું. હવે એવો સમય હતો શિયાળાનો કે આમ થીજી જાય એવી ઠંડી હતી ને એવું સમુદ્રમાં હતું. કેટલાય મરીને આવી રીતે મૃત્યુ પામ્યા. એમાંથી એક વ્યક્તિ, એક છોકરી તરીકેનો જન્મ થયો. હવે એના મા બાપ સાથે એ કાશ્મીર ફરવા ગઈ અને કાશ્મીર એ લોકો કયું તળાવ ઓલું? હા, નકી લેક. નક્કી નહીં, નક્કી તો દલ લેક, અહીંયા છે. દાલ સરોવર. દાલ સરોવર. હવે એની અંદર એ લોકો જહાજમાં બેઠા અને એકદમ ઠંડીનું વાતાવરણ, પાણી ઠંડુ, આમ ક્યાંક જામેલું ક્યાંક કેવું, અને એ દાલ સરોવર ની અંદર બેઠા અને એને સમજાતું નથી શું છે, પણ ઓલું ટાઇટેનિક ના સંસ્કાર અંદરમાં એકદમ તીવ્ર છાપ, કેમ કે એકદમ એ સમય એવો સમય હતો કે માણસ અંદરથી હલી ગયો હતો. એનું કોન્સેપ્ટ આખું અંદરથી હલી ગયું હતું. બચવા માટે બધાએ ખૂબ પ્રયત્નો કર્યા હોય ને, તો એ સ્મૃતિ એટલી બધી એની અંદરથી ઘેરી હતી કે જેના કારણે એને અત્યારે એવું દ્રશ્ય જોયું, વહાણ જોયું, દાલ સરોવર જોયું, ઠંડી જોઈ, હા, જહાજ જોયું, તો એ જોઈને એને પૂર્વની સ્મૃતિ યાદ આવી અને એને અસ્થમાનો એટેક આવ્યો. એ ડર, એ ભય, એ સ્મૃતિ એ સમજી નહોતી શકતી કે આમ શું કામ થયું, પણ એ સ્મૃતિ અંદરમાંથી જાગી ગઈ હતી. એને દેખાતી ભલે ન હોય, દેખાય તો જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય,
પણ આપણી આંખમાં એ પૂર્વના સંસ્કારોને જાગૃત કરવાની તાકાત છે. તો ઈ જેવું થયું એટલે તરત જ માતા પિતાએ માન્યું કે એને અસ્થમા છે, પણ રિયલમાં અસ્થમા નહોતું, ભય હતો, ભય. હમ હમ અને ભયના કારણે એનો શ્વાસ ફૂલતો હતો. હમ હમ એટલે એ સંસ્કાર હા, ગાઢ બધું. ગાઢ થઈ ગયા છે સંસ્કાર એટલે. હા, મારું કેવું ઈ છે તો કે સ્વામી એ સમય આપણે નાની હતી, બિચારીને સમજાતું નહોતું કે આ શું થાય છે. મા બાપ ને સમજાતું નહોતું કે શું થાય છે. કેટલાય ડોક્ટરોને બતાવ્યું, પણ એ કોઈ દવા જ લાગુ ન પડે. તો જ્યારે સ્વામી જ્યારે આપણે અંદરમાંથી સ્મૃતિમાં આવે એટલે એને ડર લાગે અને શ્વાસ ચડે. પછી એને સાયક્રિયાસ્ટ પાસે લાવ્યા અને એને લઈ ગયા તો ટાઇટેનિક સુધી પહોંચ્યા. હમ સમજાણું તમને? તમે એનો મતલબ એ થયો કે આપણા મનમાં જે ચીજનો ડર હોય એ વસ્તુ આપણને નુકસાન જ કરે. ઈ વસ્તુ હમ, આપણી સાથે ગત જન્મોમાં બહુ બહુ નજીકથી ને બહુ ઘેરી રીતે આપણા ઉપર અસર છોડી ગઈ હોય. હમ તો સ્વામી આપણે વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થાને જો ઓસિરાવી ન દઈએ તો પછી આગલા ભાવમાં આ પરંપરા ચાલુ જ છે. નહીં, પણ ઓસિરાવી દીધું હોય તો પછી આ બધું ન બને ને. વ્યક્તિ, ઓસેરાવી વ્યવસ્થા. દીધો તો વસ્તુ છૂટી ગઈ, પણ એની યાદો તો ના છૂટી હોય ને. શરીરને ઉતરાયું ને. સમજાણું? સ્વામી, હા, આમાં જે ચિત્તની ભૂમિકા બહુ મહત્વની થાય ને. આમાં તમે જે કીધું ચિત્ર, જે પેલી છોકરીએ જોયું ટાઇટાનિક નું જેવું, એટલે ચિત્તની ભૂમિકા બહુ મહત્વની બને ને આમાં. એટલે ઘણું, આમાં ઘણા બધા ફેક્ટરો. એક ફેક્ટર કામ ન કરતું, એમાં ચિત્ત કામ કરતું હોય, મન કામ કરતું હોય, સંસ્કાર કામ કરતા હોય, સ્મૃતિ કામ કરતી હોય, જ્ઞાનાવરણીય કર્મના અનેક પાસાઓ છે. આ અચ્છા. બધું જ કામ કરતું હોય. એમાં આપણી આંખ પણ કામ કરતી હોય, વર્તમાન પરિસ્થિતિ પણ કામ કરતી હોય. એક ઘટના ઘટવામાં કેટલી વસ્તુની, કેટલા સમવાયો ભળતા હોય ત્યારે એક ઘટના ઘટતી હોય. જી સ્વામી. તો સ્વામી આભાર સ્વામી. સમવાય ઘણા છે ને, મુખ્યત્વે પાંચવે એમ નહીં, પણ ઘણા સમવાય છે. હા, પણ એ 5 ની અંતર્ગત આવી જાય. હા, પણ બરોબર. તો તો સ્વામી આ સ્વામી, બૌદ્ધ લોકો જે ગણે છે, આપણે તો ખાલી વનસ્પતિને જ ભૂતમાં લીધી જ ને. એ લોકો વાયુ, અગ્નિ, આકાશને પણ ભૂતમાં લે. 5 ભૂત માને. આપણે તો 5 ને નથી લેતા ને, આપણે 4 ને જ લઈએ, 1 ને જ લઈએ. હા, એ લોકો પંચભૂત. હા, એટલે ભૂત એટલે થવું, અચ્છા. જેનાથી હા. થાય એને ભૂત કહેવાય. એમ આપણે સત્વ લઈએ છીએ. આપણે શબ્દો અલગ અલગ, આપણા શબ્દો લેવાની ગણતરી અને આ લોકોના કથનની ગણતરીમાં ઘણો બધો ફરક હોય. સ્વામી, તો આપણી જે કહેવાય કે સ્મૃતિ, જે ખરાબ સ્મૃતિ હોય કે એ બધું આપણે હવે આ જ મનુષ્યના ભવમાં બધું ઓસિરાવા દે કે કાઢી નાખવા માટે આપણે એના માટે શું કરવું જોઈએ? અરે કાઢવાની શું જરૂર છે? સ્મૃતિના સહારે સહારે પહોંચો ભૂતકાળ સુધી. એના પડ ખોલવા દો. ભૂલવાની શું જરૂર છે? ના, એટલે આપણે જે કોઈને ભોગવવું તો પ્રોબ્લેમ હોય તો પડશે ને. પાસ્ટ. ભૂલવું એ આપણો ધર્મ નથી. આપણો હા, ધર્મ છે કે એના તહ સુધી પહોંચો, કે આ થયું તો એ થવાનું કારણ શું છે? ગો ટુ પાસ્ટ. અચ્છા. અને સ્વામી, આપણે પાસ્ટ લાઈફ રિગ્રેશન જે કરે એમાં થેરેપી લઈએ એના માટે કે આ ભાવમાં એને જે પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, તો પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરેપી થઈ શકે સ્વામી એવી રીતના? હા, થાય ને, કેમ નો થાય? એટલે ધ્યાન ઈ જ છે, ધ્યાન ઈ છે. ભગવાને મેઘકુમાર ને કહ્યું, એનું જે સમસ્યા હતી વર્તમાન હતી, હવે એ સમસ્યામાંથી એને બહાર કાઢવા હતા, એને સ્થિર કરવા હતા સંયમમાં. તો ભગવાને ખાલી એટલું કીધું, તારું તું જો તું કોણ હતો. એ ભૂતકાળની થેરપી થઈ કે નહીં? સાયક્રિયાસ્ટ ડોક્ટરો તમને ધીરે 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 લઈ જાય. જ્યારે મહાપુરુષોના શબ્દોમાં ઈ તાકાત હોય કે ઈ તમને એમ કે તું તારો ભૂતકાળ જો, ઈ શબ્દ ઉપર લિંક કરો એટલે તમારા ભૂતકાળની લિંક ચાલુ થઈ જાય. ઈ એના શબ્દમાં શક્તિ હોય. ઈ શબ્દનો શક્તિપાત કહેવાય મેઘકુમાર સાથેનો.
જી એટલે ચંડ સ્વામી કૌશિક સાથે પણ શબ્દનો શક્તિપાત હતો. તો હા જી ભગવાન સ્વામી દ્રષ્ટિથી અને શબ્દથી શક્તિપાત થતા હોય મહાપુરુષોના, જી સ્વામી અને આભાર સ્વામી અંતઃચેતના જાગી જતી હોય. જી સ્વામી એટલે સ્વામી ઈ જે બધું હોય ઈ જે આપણી વૃત્તિ કર્મ ઈ જ બધાના આધારે બધું થતું હોય ને, એટલે ભૂતકાળમાં તમે જે આ જે વૃત્તિ આપણે કરી જીવન જીવા છીએ, હમ જે જીવન જેવી રીતે જીવા, પેલા તો હમ જીવન બનાવ્યું ને પછી જીવન જીવા, એ જે હમ રીતે લીધું ને જે રીતે જીવા હમ એની પ્રિન્ટ આપણા આત્માના હમ પ્રદેશ ઉપર હોય. જી સ્વામી આભાર સ્વામી સમજાણું? જી સ્વામી અવગ્ર ઈહા અવાય ને ધારણા, ધારણા ઈ આ જ કામ કરે ને, ધારણા આ બધું કલેક્શન કરે. જી સ્વામી સ્વામી એમાં ધારણા પદાર્થ પૂતગલ તરફની પણ હોઈ શકે અને મુક્તિ બધી તરફની બધી પણ હોઈ બધી શકે. ધારણા એટલે ધારણા. જી સ્વામી ઓકે, સમજાઈ ગયું બધાને? જી જી સ્વામી બૌદ્ધ આભાર લોકોની વાત. હમ હા, તો અગર બૌદ્ધની જેમ મોક્ષ માનો, કઈ જ ન બચે, ન જીવ બચે, ન જગત બચે, ન સ્મૃતિ બને, ન ઉપયોગ બચે, ન જ્ઞાન બચે, ન જીવન બચે, તો એ મોક્ષ શું કામનું કયો? હમ આપણે મોક્ષ એમ કહીએ કે જગત જગતના ઠેકાણે વયું ગયું, જીવન પૂરું થઈ ગયું અને જીવ સ્વતંત્ર શુદ્ધ થઈ ગયો, આનું નામ મોક્ષ. જગતનું જગતને સોંપી દીધું, જીવન પૂરું કરી લીધું અને જીવનથી મુક્ત બની ગયો, આ મોક્ષ. સમજ્યા? સ્વામી બધા એમ કે આ ભવમાં જ મોક્ષ છે, તો ઈ કેવી રીતના હોય? પેલા એટલે લેવો જોઈએ, પેલા તો આજ તમારા મનુષ્ય ભાવમાં પેલા તમે જ મોક્ષ લ્યો, પેલા હમણાં પછી આવતા ભાવની વાત કરો, તો ઈ કેવી રીતના હોય? મોક્ષનો અર્થ શું થાય કે જે હમ ચીજ થી આપણે છૂટા હમ એ ચીજ અગર બીજી વાર ન આવે તો એ મોક્ષ કહેવાય. જી સ્વામી એટલે સ્વામી એ ધીરે ધીરે પછી જ અર્ધ પૂતગલ પરાવર્તનમાં પ્રવેશે ને? જે ચીજ આપણો ક્ષય પામ્યો, જે કર્મ આપણાથી નિર્જરા પામ્યા, એ આપણા લિસ્ટમાંથી, આપણી ભવયાત્રાની લિસ્ટમાંથી એ નીલ થઈ જાય કે હવે આ પૂતગલનો હિસાબ કિતાબ ચૂકતે. જી સ્વામી હવે ભવિષ્યમાં આ પૂતગલો આપણે લેવાના નથી, તો એટલા પૂતગલોથી આપણે મુક્ત થયા. જી સ્વામી બરાબર આભાર સ્વામી સમજાણું તમને? જી સ્વામી આભાર સાયક સ્વામી સમ્યક દર્શન થયું તમને, તો સાયક હમ સમ્યક દર્શન થયું એનો અર્થ એ છે, એ તો ચોથા ગુણસ્થાનમાં થઈ જાય. હમ તો એ સહાયક સમ્યક દર્શન ચોથા ગુણસ્થાન થી લઈને 14મા ગુણસ્થાન સુધીને મોક્ષ સુધી સાથે રહે. તો ચોથા જી ગુણસ્થાનમાં મિથ્યાત્વથી મુક્ત થયા કે ન થયા, એનો મોક્ષ થઈ ગયો. જી સ્વામી આભાર સ્વામી મોક્ષ નો અર્થ શું છે કે જે ચીજ તમારી છૂટે છે, જે હમ ચીજથી તમે મુક્ત બનો છો, એ ચીજ હમ ફરી પાછી તમારા જીવનમાં ક્યારેય ન આવે, આખી ભવ રાશિમાં તમે મોક્ષ ન હમ જાઓ ત્યાં સુધી. તો એ મોક્ષ. હમ જી તો સ્વામી એવા મોક્ષ તો આપણે કેટલા લેવાના છે કે એકેન્દ્રિય નો મોક્ષ લઈ લ્યો, પછી વિકલેન્દ્રિય નો મોક્ષ લઈ લ્યો, પછી તિર્યંચ ગતિ નો મોક્ષ લઈ લ્યો, નરક ગતિ નો મોક્ષ લઈ લ્યો, તો આ બધા છે ને મોક્ષ. પણ સ્વામી ઈ જે કરે એમાં અકામ નિર્જરા થતી હોય કે સકામ નિર્જરા થાય? સકામ નિર્જરા હોય તો જ મોક્ષ થાય, અકામ નિર્જરાથી મોક્ષ ન થાય. સ્વામી અકામ નિર્જરાથી કર્મ નિર્જરી જાય, પણ એ જ હમ કર્મ પાછા તમે લઈ શકો, જી સ્વામી એને અકામ નિર્જરા કહેવાય. જે પૂતગલો તમે વારંવાર લઈ શકો, છોડી શકો, લઈ શકો, છોડી શકો, એને હમ અકામ નિર્જરા કહેવાય. અને હમ સકામ નિર્જરા, જે પૂતગલો તમે છોડ્યા ફરી પાછા ન હમ લ્યો, એ સકામ નિર્જરા. જી સ્વામી તો સ્વામી એટલે ચોથે ગુણ સ્થાન કે આવીએ ત્યાં પછી જ નિર્જરા ચાલુ થાય ને? ચોથા ગુણસ્થાન થી. હા
કે ત્યારથી સકામ નિર્જરાની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય. હા તો છે સ્વામી સ્વામી. એમાં અનાસક્તિ યોગ બહુ મોટો મહત્વનો ભાગ ભજવે ને સકામ નિર્જરામાં. યસ, પૂતગલો છૂટે એની સાથે આપણી કોઈ પણ ઓલા મેં તમને જે ઓલા શું કેવાય ગઢ બતાવ્યા હતા ને, હમ. ઇન્દ્રિય, બુદ્ધિ, પ્રાણ, વૃત્તિ વગેરે વગેરે વગેરે, એ તમામ ગઢો અગર એના નીકળી ગયા તો પછી એ ફરી પાછા ન આવે. લાસ્ટમાં વૃત્તિ પણ નીકળી જવી જોઈએ. જી સ્વામી. આભાર સ્વામી. સમજાય ગઈ બધાને બરાબર? જી સ્વામી. હવે સમજી લે ચોથા ગુણસ્થાનમાં જેને સહાયક સમ્યક થયું. હવે સહાયક સમ્યક તો થયું એટલે કેટલી પ્રકૃતિનો ક્ષય થયો? સહાયક સમ્યક તો કેટલી પ્રકૃતિનો ક્ષય થાય તો મળે? સાત સાત. સાત પ્રકૃતિ છે ને, મિથ્યાત્વ મોહનીય, હમ. મિશ્ર મોહનીય, સમ્યક્ત મોહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ. આ સાત દર્શન પ્રકૃતિનો સર્વથા આત્યંતિક ક્ષય થાય તો એને સહાયક સમ્યક્ત્વ કહેવાય. હમ. બરાબર? સમજાણું તમને? દર્શન સપ્તક. હા, દર્શન સપ્તક. દર્શન સપ્તક નો આત્યંતિક ક્ષય થાય ત્યારે સહાયક સમ્યક્ત્વ થાય. અને આ સહાયક સમ્યક્ત્વ ચોથા ગુણ સ્થાનકે પણ થઈ શકે. ઘણાને સાતમે ગુણ સ્થાનકે પણ થાય અને ઘણાને ચોથે, પાંચમે, છઠ્ઠે પણ થઈ શકે. બરાબર? તો ચોથા ગુણ સ્થાનકે કોઈને સહાયક સમ્યક્ત્વ થયું તો એનો અર્થ એ થયો કે દર્શન સપ્તક થી એનો આત્મા મુક્ત થઈ ગયો. હવે જ્યાં સુધી એ જેટલા ભવ કરે, 2 ભવ કરે, 3 ભવ કરે વધુમાં વધુ, અને જો જુગલ્યા ના હોય તો 4 ભવ કરે, એનાથી વધારે ભવ ન કરે. તો 4 ભવ એ કરશે એ દરમિયાન એ આ દર્શન સપ્તક ની એક પણ પ્રકૃતિને ઈ લેશે નહીં, કર્મ એનું બંધાશે નહીં. તો એનાથી મુક્ત થયો કે નહીં? જી. સમજાણું? જી જી. આ મોક્ષ થયો, દર્શન સપ્તક નો મોક્ષ. તો આમ ધીરે 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 જીવ જેટલા પણ જીવનના પરિબળો છે, જેને પણ જીવન કહેવાય, એ જીવનના જેટલા પણ પરિબળો છે કર્મજન્ય, એ બધા શું કરે? તો કે બધા ધીરે 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 બધાથી સર્વથા મુક્ત થતો જાય. અને જ્યારે છેલ્લે 14મા ગુણ સ્થાનકમાં અઘાતીજન્ય જેટલી પણ કર્મ પ્રકૃતિઓ હતી એ બધાથી પણ જ્યારે એ સર્વથા મુક્ત થાય એટલે એનો મોક્ષ થઈ જાય. લાસ્ટ મોક્ષ કહેવાય. પણ એ મોક્ષની પ્રક્રિયા ચોથા ગુણસ્થાનથી સ્ટાર્ટ થઈ જાય. હમ. આમ જુઓ તો પેલા ગુણસ્થાનમાં પણ થાય, અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે, એનો અર્થ છે કે અવ્યવહાર રાશિથી એનો મોક્ષ થયો. હમ. બરાબર? પણ સ્વામી તો કામ નિર્જરા ના કહેવાય? હા, પણ અકામ ભલે અકામ નિર્જરા કે સકામ નિર્જરાનો સવાલ નથી. મારું કહેવાનું એ છે કે અમુક તબક્કે પહોંચ્યા પછી ફરી પાછો જીવ ઈ તબક્કામાં જતો નથી. જી. નિગોદમાં જાય પણ અવ્યવહાર રાશિમાં ન જાય. જી. એટલે અવ્યવહાર રાશિથી એનો મોક્ષ થયો. હમ. પછી દ્વિરબંધક, સકૃત બંધક, અપુનર્બંધક, આ બધી જે અવસ્થાઓ છે, આ બધી જીવનમાં એક એક વાર આવે. અને એક વાર આવી ગયા પછી એનાથી આગળ વધ્યા પછી તમારી જે પેલાની પર્યાયો છે, પર્યાયમાં જીવ પાછો જતો નથી. તો આવા નાના 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 કેટલાય મોક્ષો થાય.
હમ ત્યાર પછી એનો આત્યંતિક મોક્ષ લાસ્ટમાં થાય. એટલે ઓલું 70 ક્રોડાકરોડી મોહનીય કર્મ નો બાંધે ફરી વાર એમ જ થયું ને. અપુનર્બંધક બન્યો એટલે હવે એ 70 ક્રોડાકરોડી સાગરોપમ નું મોહનીય કર્મ આખી ભવ રાશિમાં ક્યારેય નહીં બાંધે. મહામોહનીય કર્મ બાંધવાની જે વૃત્તિ પ્રવૃત્તિ હતી ઈ એનાથી એનો મોક્ષ થઈ ગયો. સમજાય છે તમને? એટલે અનંતાનુબંધી કહેવાય ને સ્વામી, એટલે મહામોહની જે મહામોહનીય કર્મની પ્રકૃતિ અનંતાનુબંધી તો હજુ બાકી છે. અને તીવ્ર દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ કહેવાય 70 ક્રોડાકરોડી. એટલે સમજાઈ ગઈ આટલી વાત? જી જી સ્વામી. સ્વામી. સ્વામીનો પાકું? સમય થઈ ગયો છે. હા, વાંધો નહીં, વાંધો નહીં. તમને લોકોને સમજાઈ ગયું કે નહીં બરાબર? ઈ કયો મને. જી સ્વામી. સ્વામી, એક બે સ્વામી, હજી ટૂંકમાં કેવું હોય, confusion. આજે સબ્જેક્ટ છે એમાં વર્તમાનનો જે સમય છે બીજા સમય માટે ભૂતકાળ બની જાય છે, એમ જ ને? વર્તમાનનો સમય પસાર થયો, બીજા સમય માટે ભૂતકાળ થઈ ગયો. હા, એ ભૂતકાળ. એમાં થયું ને આખો સારાંશ. હા, એ જીવન તમારું પૂરું થયું. સારાંશ એ થયો એનો. તો આમ ક્ષણ જીવન હંમેશા ક્ષણવર્તી હોય અને ક્ષણભંગુર હોય. એ ક્ષણભંગુર જીવનમાંથી ક્ષણવર્તી બનતા આવડે તો તમે માર્ગે ચડી જાઓ, મોક્ષ માર્ગ પર ચડી જાઓ તમે. પણ એ સમજાવવું જોઈએ. એટલે સમજવાની એક ક્ષણ જ છે. યસ. સ્વામી ક્ષણવર્તી હા, પછી જરા બોલો. આવતી ફેરીમાં જરા ક્ષણવર્તી ને ક્ષણભંગુર નું નેક્સ્ટ ટાઈમ માં લઈ લેશું. હા, ના ના, અત્યારે જ લઈ લો. તો સર ક્ષણભંગુર એટલે નાશવંત. વર્તમાન જે મારી સામે આવ્યું એ ક્ષણભંગુર છે, એ હમણાં પસાર થઈ જવાનું છે. બરોબર. એમાં મારે ક્ષણવર્તી બનવાનું છે. ક્ષણવર્તી બનવાનું એટલે શું? કે જે ક્ષણ મારી સામે આવી મારે એટલા ક્ષણ પૂરતું જ રહેવાનું, એની આગળમાં નહીં, એની પાછળમાં નહીં, ન ભૂતકાળમાં ન ભવિષ્યમાં. વર્તમાનમાં. આને કહેવાય ક્ષણવર્તી. એટલે અસ્થિ અને થાય નહીં. ક્ષણવર્તી બની અને જો સાક્ષી બની જાય તો એ ક્ષણ તમારી સાધના બની ગઈ. સમજાણું તમને? તો સાધના ક્ષણવર્તી બનવાની છે. કે ક્ષણભંગુર જીવન યાત્રા છે. એ ક્ષણભંગુર જીવન યાત્રામાં તમને પ્રત્યેક ક્ષણ એક એક ક્ષણ મળી રહી છે. બસ એ ક્ષણમાં તમે વર્તો એટલે રહો, એને કહેવાય ક્ષણવર્તી. એટલે સમયવર્તી એમ. યસ. એટલે સમય વર્તે સાવધાન. હા, સમયવર્તે સાવધાન. હે ને? તો વર્તમાન ક્ષણમાં તમે આવી ગયા, એ ક્ષણ પૂરતા જ રહ્યા, ન ભૂતકાળમાં ન ભવિષ્યમાં, તો એને કહેવાય ક્ષણવર્તી. તો સ્વામી આ આવી કાલે નાની કાલમ નાની ક્ષણો પકડતા શીખવાનું. આવી નાની ક્ષણો પકડતા એને સાક્ષી બનાવતા શીખવાનું. આવી નાની સાધના છે. સમજી લે કે આખા દિવસમાં એક ક્ષણ પણ અગર આપણી સાક્ષીની વીતી તો આવી નાની ક્ષણો ભેગી કરો તો એક વખત એવો આવશે કે એ તમારું આખું તમારું એ ઉપલબ્ધિનું માધ્યમ બની જશે. તો સ્વામી આ કાલે કાલમ સમાયારે શું છે? આનું જ નામ ક્ષણવર્તી બનવું, એનું જ નામ છે કાલે કાલમ સમાય રે. જ્ઞાનીઓના બહુ માર્મિક શબ્દો હોય. હા, ગુરુદેવની પ્રાર્થનાઓ છે આ ક્ષણભંગુર માંથી ક્ષણવર્તી બનવાની. કેટલી બધી પ્રાર્થનાઓ છે. ક્ષણવર્તી બનવું આ ઉપયોગની સજાગતા છે, અને એમાં સાક્ષી બનવું આ સાધનાની સજાગતા છે.
જી ઉપયોગની સજાગતા અને સાધનાની સજાગતા. બરાબર છે. હમ. ક્ષણવર્તી સમજાઈ ગઈ બધાને? હર્ષિતભાઈ? જી એક્ઝેક્ટલી. ક્ષણમાં વર્તવું, ક્ષણમાં રહેવું એને ન કહેવાય ક્ષણવર્તી. અને એ ક્ષણમાં સાક્ષી ભાવે રહેવું એને કહેવાય સાધના. બરાબર, બધાને બેસી ગયું? જી હજુ આપણે સાંખ્ય દર્શન નો મોક્ષ અને બીજા ઘણા બધા દર્શનો છે. આપણે 2-3 મુખ્ય ધારા, આપણે બહુ લાંબુ ચીકણું નથી કરવું, પણ અમુક મુખ્ય ધારાઓ જે મોક્ષ માને છે એટલું આપણે સમજી લઈએ તો આપણને સમજાશે કે જૈન દર્શને માનેલો મોક્ષ કેટલો બધો પરફેક્ટ છે, કેટલો બધો, શું કહી શકો એની માટે શબ્દ. આપણે જૈન છીએ એટલા માટે નહીં, પણ અકાટ્ય છે. કોઈ પણ એની વ્યાખ્યાને કાઢી ન શકે, એટલી પ્રોપર વ્યાખ્યા હોય. જી ભલે. જી એટલે આપણે શરૂઆતમાં જે કીધું સમ્યક નું એ બાકી હવે નેક્સ્ટ ટાઈમ. હા સમ્યક નો અર્થ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન હા, એ બધું બાકી જ છે આપણે હજુ. એ બાકી છે. આજે આપણે મોક્ષની વ્યાખ્યા બહુ અને સારી. ખાલી આપણે અત્યારે મોક્ષની ક્વોલિટી જોઈએ છીએ કે હિન્દુ ધર્મ, સનાતની ધર્મ, આપણે બધા હિન્દુ કહેવાય, તો બધા હિન્દુ મોક્ષને તો માને છે, પણ મોક્ષની વિશેના ખ્યાલો અલગ છે. બૌદ્ધ દર્શનો મોક્ષ કોને માને? તો કે બધું જ વિલય થઈ જવું, દીપક બુઝાવવાની જેમ, એને મોક્ષ કે. તો ઈ મોક્ષ કેટલો બરાબર? સાંખ્ય દર્શન એમ કે સ્વપ્નમાં આવેલા દ્રશ્યની જેમ મોક્ષ હોય, ઈ કેટલો બરાબર? સ્વામી એક હિન્દુ જાતિ છે કે ધર્મ? ઘણા હિન્દુ જાતિ ગણે છે, ઘણા હિન્દુ ધર્મ ગણે છે. હિન્દુ ને કે એ પછી પછી વાત એ કે મૂકી દે છે. હિન્દુ એ જાતિ છે અને એનું જે સનાતન છે એ ધર્મ છે. જેમ જૈન આપણી જાતિ છે અને નિર્ગ્રંથ આપણો ધર્મ છે. હા, એટલે જૈન એટલે ધર્મ નથી. સનાતન ધર્મની બે શાખા, સગુણ અને નિર્ગુણ. સગુણ એટલે ઈશ્વરને માનનારા અને નિર્ગુણ એટલે આત્માને માનનારા. સગુણ એટલે ઈશ્વર અને આત્મા બધાને માને, ઈ સગુણ કહેવાય. અને નિર્ગુણ એટલે કોઈ પણ બહારના અવલંબન વગર માનનારા, એને નિર્ગુણ કહેવાય. નિર્ગુણની 2 પરંપરા, બૌદ્ધ અને જૈન. બીજી પણ નિર્ગુણ પરંપરાઓ છે, પણ નિર્ગુણ પરંપરામાં પાછી 2 પરંપરા, વૈદિક અને અવૈદિક. કબીરજી વગેરે નિર્ગુણ ને માને, પણ એ બધા વૈદિક પરંપરા. અને અવૈદિક પરંપરામાં શ્રમણ સંસ્કૃતિ આવે, એમાં બૌદ્ધ અને જૈન આ 2 આવે. એટલે આખી આ પરંપરાઓ છે, સમજવી પડે. હા, આ સ્વામી યાર બહુ જ અગત્યનું છે. તો બહુ આપણે કહેવાય clarity. બધા સનાતની. સનાતની એટલે શું? શાશ્વત ધર્મને માનનારા સનાતની કહેવાય. સનાતન એટલે જે હંમેશ છે, હતો અને રહેશે, એને સનાતન કહેવાય. સ્વામી, ત્રૈકાલિક વસ્તુને સનાતન કહેવાય. શાશ્વત ધ્રુવને સનાતન કહેવાય. સ્વામી, હાજી. સાંખ્ય દર્શનમાં તો એમ પણ કીધું છે ને, આત્મા આનંદ સ્વરૂપી છે ને અવિનાશી છે, એમ પણ કહ્યું ને સાંખ્ય એવું દર્શનમાં. બધું માને, પણ મોક્ષ કોને માને? તો કે જેમ સપનામાં આપણને કોઈ દ્રશ્ય દેખાય એની જેમ મોક્ષ હોય. હવે સપનામાં દેખાય ઈ કેટલું સત્ય હોય? કાઈ સપનું ના હોય પૂરું સત્ય, થયા પછી શું? કાઈ નહીં, પછી કઈ બચે? સપનું વિખેરાઈ ગયું.
કાંઈ નહીં. તો આપણે મોક્ષ થયા પછી આપણી આગળ કઈ બચે છે કે નથી બચતું? તો કે ઘણું બધું બચે છે, અનંત ગુણો બચે છે. સમજાણું તમને? એટલે બેઝિક ક્યાં ફરક આવે છે એટલું સમજી લ્યો બસ ખાલી, અને સમજવું જરૂરી છે. કારણ કે આપણી સામે અન્ય દર્શનો ઘણા બધા આવતા હોય, તો આપણને કમસે કમ આપણી વ્યાખ્યા બરાબર આવડવી જોઈએ. અને આપણી વ્યાખ્યા બરાબર સમજવા માટે આપણે જે પ્રચલિત વ્યાખ્યાઓ આજુબાજુની હોય એ થોડી સમજી લેવાની. બહુ ઊંડું ન જાય પણ એને થોડું થોડું ઉપર છેલ્લું પણ સમજી લેવું જોઈએ. જી સમજ્યા? જી, આભાર સ્વામી. બરાબર છે બધાને? આજનો વિષય બરાબર પ્રોપર થઈ ગયો? કોઈને કઈ શંકા નથી ને? સ્વામી હજી થોડું ઘણું સમજવાનું બાકી છે. જે પણ સમજવાનું હોય નોંધી રાખજો, આવતા ક્લાસમાં એનાથી સ્ટાર્ટ કરશું. જી સ્વામી. જે પણ તમને આજે સમજતા સમજતા શંકા થઈ હોય તમે આજે ને આજે નોટ કરી લેજો, તો એના ઉપર આપણે નેક્સ્ટ પીરિયડમાં વિચારશું. હે ને? જી જી સ્વામી. જંબાયુધમ વચ્ચામિલમિન કરમચકરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સોટ્ટોદીનમ દુટ્ટુ પરિચયમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મૈ સ્વામી દુક્કડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. આપણે જે રીતે તત્વાર સૂત્રમાં જઈ રહ્યા છીએ બધાને ગમે છે ને? હા હા, સ્વામી. સ્વામી. જી સ્વામી. ઘણું બધું જાણવા મળે છે. કઈ પણ તમે જે સમજાવો ને એમાં ઘણું બધું તત્વ હોય છે. તેને તમને ક્યાંય પણ બોરિંગ લાગે તો મને તરત જ જણાવજો. ઓકે? ના ના, ગમે છે સ્વામી, બધું ગમે છે. સ્વામી બોરિંગ નથી લાગતું? એક વસ્તુ લાગે છે કે સ્વામી બોલો. બોરિંગ આ ક્લાસ 7 દિવસ હોવો જોઈએ. બોરિંગ નહીં. સ્વામી બોરિંગ નથી લાગતું, સ્વામી દિવસ મજા આવે છે. વધારો. આવું ક્યાંય હું સાંભળવા વર્ષોથી મળશે કહું નહીં એવું દિવસ લાગે છે વધારો. અમને. સ્વામી અઠવાડિયામાં સ્વામી દિવસ તમે એમ તમે થાય જે છે કે આ સમજાવો છો ને દિવસમાં એમાં પૂરું બહુ થશે કે મજા નહીં? આવે છે. ના બસ મારું શું કેવું છે કે તત્વાર્થ સૂત્ર તમે એક સમજી લ્યો, તમે ધન્ય થઈ જશો. અને બને ત્યાં સુધી ક્લાસ મિસ નહીં કરતા, કારણ કે આ એવી વસ્તુ છે કે હવે મેં તમને આજે સમજાવ્યું હોય, હવે તમે નેક્સ્ટ પીરિયડમાં કહો કે તમે ગયે વખતે સમજાવું તો મારી માટે ઇમ્પોસિબલ છે. બરાબર. કારણ કે મારી માટે નીકળું પછી મને પાછા રિવર્સમાં લઈ જશો તો પછી હું નહીં જાઉં. બધું જ ના આવે, પાછું એકડે એક થી ઘૂટવું પડે. હા એવું છે. નવું આવે ને એને ના. એમ નહીં, નવું આવે. નવું આવે, હા જૂનું એમ આવે, નવું એકડે એક થી અલગ આવે. એટલે આવું બધું થાય, એટલે સમજો ઈ એકદમ બરાબર અને ક્લાસ મિસ ન થાય એની કોશિશ કરજો. સ્વામી દિવસ વધારો ને. હા, બુધવાર હમણાં જરાક હું થોડીક હા, હજુ તમારું એકાદ મહિનો આવી ગોઠવી લો. રીતે રહેવા દો, પછી મને જેવો ટાઈમ મારી પાસે સ્પેર થશે તો હું 2 દિવસ કરી દઈશ, 3 દિવસ કરી દઈશ. હો? જી જી. જી સ્વામી. સ્વામી 3 નો ટાર્ગેટ ધન્યવાદ રાખજો. સ્વામી. ધન્યવાદ સ્વામી. હા. તો માંગલિક ફરમાવાનું. ભાઈ, નમો હંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાણંગ નમો લોય સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લઘુત્તમા હરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનતો ધમો લઘુત્તમો. ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મમ શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર. ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર.
અવર શરણ નહીં કોઈ, જેનર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય. અને એક વાત છે, તમે લોકોએ તત્વાર્થ સૂત્રનું જે ધીરજ મુનિ વાળી બુક મૂકી છે, અને મેં પણ તમને એક લિંક મોકલી છે, જેમાં સૂત્ર અને સૂત્રના અર્થો છે. બરાબર? તો તમારી પાસે આ બે અવલંબન છે, એ રાખજો. પણ હું ઈ જ લકીર ઉપર ચાલીશ એવું નક્કી નથી. હા હા જી સ્વામી. સમજાણું? હા, તમારા યોગે અને મારા સહયોગ સામે જે નીકળશે એ આપણે વાત કરવાની છે. જી જી સ્વામી. હા, એટલું ચોક્કસ કે જે બુકોમાં આપ્યું છે એના અર્થથી વિપરીત અર્થ નહીં જાય. બરાબર છે? માન્યતા ઉપર અસર ન પડે. હા, માન્યતા બદલાઈ જાય તો ચાલે, પણ સિદ્ધાંત બદલાવો ન જોઈએ. માન્યતા બદલવા માટે જ હોય. સ્વામી. હસીતભાઈ, જી સ્વામી. સિદ્ધાંત બદલાવો ન જોઈએ, શ્રદ્ધા બદલાવી ન જોઈએ, બસ. અને એકનો બીજો ટી-શર્ટ આવે. સ્વામી, ચાલો. માન્યતા એટલે પૂર્વગ્રહ ને? માન્યતા એટલે આપણી જે કઈ પણ આપણે પોતે માન્યું છે, હવે આપણે પોતે માન્યું છે કેટલું પ્રામાણિક છે એને બધી કસોટીઓ કરવી પડે. સ્વામી, માન્યતા બદલાઈ શકે, ધારણા ન બદલાય ને? એવું નથી, ધારણા પણ બદલી શકાય, માન્યતા પણ બદલી શકાય. હવે તમે એક વસ્તુ ધારી લીધી, તમે ત્યાં પહોંચ્યા, તમને સમજાવું ત્યાં સુધી તમે પહોંચ્યા, ત્યાં પહોંચ્યા પછી જ તમને ખબર પડે કે આ સાચું છે કે ખોટું છે. ત્યાં પહોંચ્યા પછી તમને સમજાણું કે અરે આપણે આ ધારણા હતી પણ આ ધારણા તો ખોટી નીકળી. તો ધારણા પણ બદલી શકે, કારણ કે મતિ જ્ઞાન છે, અને મતિ જ્ઞાન બદલાય. એટલે બરાબર, અભિગ્રહિકતા સિદ્ધાંત ન બદલાય, સિદ્ધાંત ન બદલાય, સત્ય ન બદલાય, શાશ્વત ન બદલાય, ઈ ન બદલાય. બાકી ધારણાઓ, માન્યતાઓ, મતો, મતાગ્રહો આ બધું જ બદલાય. જેમ જેમ સત્ય ખુલતું જાય તેમ તેમ ધારણાઓ, માન્યતાઓ, મતાગ્રહો આ બધું હટતું જાય. સમજાણું? બરાબર? હા, લોખંડની ખાણમાંથી નીકળ્યા અને આગળ જતા તમને ચાંદીની ખાણ મળે તો લોખંડ રાખો કે ચાંદી રાખો? ચાંદી. ચાંદીમાંથી આગળ નીકળતા સોનાની ખાણ મળે તો ચાંદી રાખો કે સોનું રાખો? સોનું. સોનાની ખાણમાંથી રત્નની ખાણમાં જાઓ તો સોનું રાખો કે રત્ન રાખો? ગાય ન રાખવાનું હોય. રત્ન. રત્ન રાખો. ને રત્નમાંથી મણિ રત્નમાં જાઓ તો શું રાખો? મણિરત્ન. તો આ બધી માન્યતા ને ધારણા આવું બધું હોય કે જેમ જેમ તમને એક એક સત્યનું રત્ન મળતું જાય, એક એક સત્ય ખુલતું જાય, તો એની પૂર્વાની જેટલી પણ માન્યતાઓ, જેટલી પણ ધારણાઓ આ બધું શું થાય? બદલાતી જાય. છૂટું જાય. આ બધું હટતું જાય. સમજાણું? અત્યારે હું તમને સમજાવું છું, તમે ધારણા બનાવી, પણ કાલે સવારે તમે પોતે સાધનામાં જશો અને તમારી સામે જયારે સત્ય ખુલશે તો બની શકે મેં આપેલી ધારણા પણ તમારી બદલાઈ જાય, પણ મૂળભૂત સિદ્ધાંત ન બદલાય. સમજાણું તમને? જી. એટલે ભલે સ્વામી, બધાને જય મૂળભૂત જીનેન્દ્ર. સિદ્ધાંત બદલવો એટલે સ્વામી હાજી, મૂળભૂત સિદ્ધાંત બદલવો એ હા. નિર્ણવ કહેવાય. મૂળભૂત સિદ્ધાંતની હજારો વાતો હોય, એમાંથી 999 વાત માને, એક વાત ન માને એ નિર્ણવ કહેવાય. ઓહો, અચ્છા, એમાંથી એક ન માને. બરાબર? જી. ચાલો, બધાને જય જીનેન્દ્ર. હાજી. સ્વામી ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ
કૃપા. ખૂબ ખૂબ આભાર સ્વામી. જય જિનેન્દ્ર બધાને.